તો આજે આપણે જે કોમન રેસીપી બનાવી રહ્યા છીએ તે વિડીયોની વચ્ચે જ ખબર પડશે. તેના માટે આપણે બટેકાને પહેલાં મેશ કરી લીધા, પછી તેમાં નમક શમક ઉમેર્યું, કોથમરી નાખી અને બધા મસાલા જેમ કે હળદર, જીરું, મરચાં અને રાઈ એ બધું તેમાં ઉમેરી દીધું. પછી લીંબુ તેમાં મસ્ત ખટાશ ઉમેરશે તે ઉદ્દેશથી અમે લીંબુ પણ ઉમેરી નાખ્યું અને હલાવીને પૂરા બટેકાને મિક્સ કર્યા. ચટણી બનાવવા માટે આપણે પહેલાં ગરમ પાણીમાં પલાળીને તેને ક્રશ કરીને ચટણી બનાવી નાખી. તેમાં કોથમરી અને તલ પણ ઉમેરી દીધા. આ રીતે આપણી ચટણી પણ તૈયાર હતી. હવે આપણે બનાવીશું સેન્ડવીચ. ચટણીમાં ગોળ ઉમેર્યો, પછી બ્રેડ ઉપર માવો ફિલ કર્યો અને બીજી બ્રેડ ઉપર ઢાંકી દીધી. પછી મશીનને ગરમ થવા મૂક્યું અને તેમાં બ્રેડ પણ મૂકી દીધી. મશીન બંધ કરીને જ્યાં સુધી લીલી લાઈટ થાય ત્યાં સુધી રાહ જોઈ. લીલી લાઈટ થતાં તો ઘણી વાર લાગશે, તે માટે અમે થોડી વાર ડાન્સ પણ કરી લીધો હતો. પછી રાહ જોઈ બહુ થાકી ગયા. અંતે અમારે થાકનો અંત આવ્યો. મશીન ખોલ્યું અને સેન્ડવિચ આપણી તૈયાર હતી અને બહાર કાઢી. આપ લોકો ક્રિસ્પી પણ કરી શકો છો, પણ અમે પહેલાં થોડી ક્રિસ્પી ન કરી હતી અને પછીના રાઉન્ડમાં અમે બધી જ ક્રિસ્પી કરી હતી. ચટણીને સેન્ડવિચ સાથે સર્વ કરી અને એન્જોય.